મહારાષ્ટ્રની રાજનીતિમાં દાદા નામ બોલતા જ એક મજબૂત અને અડંગ ચહેરો આંખો સામે આવી જાય, અજીત પવાર. પરંતુ 28 જાન્યુઆરી 2026ની સવારે બારામતીના આકાશમાં એક દુઃખદ ઘટનાએ આ નામને હંમેશા માટે ઇતિહાસમાં લખી દીધું. મુંબઈથી બારામતી જતું ખાનગી લેરજેટ 45 વિમાન લેન્ડિંગના બીજા પ્રયાસ દરમિયાન ભયાનક રીતે ક્રેશ થઈ ગયું. થોડી જ પળોમાં વિમાન આગના ગોળામાં બળીને ખાખ થઈ ગયું. સાથે સાથે 5 જિંદગીઓ આ દુનિયાથી વિદાય લઈ ગઈ. ડેપ્યુટી સીએમ અજીત પવાર, તેમના સુરક્ષા અધિકારી વિદિત જાદવ, ફ્લાઇટ અટેન્ડન્ટ પિંકી માલી અને 2 પાયલટ, કોઈ પણ બચી ના શક્યું. આ ઘટના એક અકસ્માત નથી લાગતી. લોકો કહે છે કે મહારાષ્ટ્રની રાજનીતિના એક યુગનો અચાનક અંત છે. અજીત પવાર, જેમને લોકો પરમનન્ટ ડેપ્યુટી સીએમ કહેતા, 6 વખત ડેપ્યુટી મુખ્યમંત્રી રહ્યા. શરદ પવારના ભત્રીજા હોવા છતાં તેમણે પોતાની અલગ ઓળખ બનાવી, ક્યારેક બળવો, ક્યારેક સત્તાના ગઠબંધન. 2023માં એનસીપીના વિભાજનમાં તેમની ભૂમિકા ઇતિહાસમાં રહી ગઈ. ભાજપ સાથે રહ્યા, પરંતુ વિચારધારામાં અંતર રાખ્યું. આરએસએસથી દૂર રહી પોતાની લાઇન ખૂબ મજબૂત રાખી. આ ઘટના પછી સોશિયલ મીડિયામાં અફવાઓ ખૂબ જ ચાલી રહી છે. વિકિપીડિયા પર મૃત્યુની માહિતી પહેલેથી જ અપડેટ કરવામાં આવી છે તેવા સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા. મમતા બેનર્જીએ તપાસની માંગ કરી કહ્યું છે કે અજીત પવાર ભાજપ છોડવા માંગતા હતા. મિત્રો, પ્રાથમિક માહિતી મુજબ આ એક દુર્ઘટના જ લાગે છે. ખરાબ વિઝિબિલિટી, બીજો લેન્ડિંગ પ્રયાસ અને વિમાનની જૂની હિસ્ટ્રી. આ લેરજેટ 45 વિમાન 2023માં પણ એક અકસ્માતનો શિકાર બન્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. હાલ ડીજીસી અને એઆઈબી તપાસ કરી રહ્યા છે. મિત્રો, ભારતની રાજનીતિમાં વિમાન અકસ્માતોની યાદી ખૂબ જ લાંબી છે. હોમી ભાભા, સંજય ગાંધી, માધવરાવ સિંધિયા, વાયએસ રાજશેખર રેડ્ડી, વિપિન રાવ, વિજય રૂપાણી અને હવે અજીત પવાર. મહારાષ્ટ્ર સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. આ ઘટના એક વાત ફરી યાદ અપાવે છે કે રાજનીતિમાં ખુરશીઓ રહે છે, પરંતુ વ્યક્તિઓ આવે અને જાય છે. અજીત પવારનું જવું એક યુગનો અંત છે, પરંતુ મહારાષ્ટ્રની યાદોમાં દાદા હંમેશા જીવંત રહેશે. તમારું આ દુઃખદ ઘટનાને લઈને શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે દિનેશ ઝાલા જર્નાલિસ્ટ યુટ્યુબ ચેનલ પર તમને રિસર્ચ એનાલિસિસના માધ્યમથી સાચી ન્યૂઝ અને સાચી સ્ટોરી તમારા સુધી પહોંચાડીએ છીએ. જય હિન્દ.